તો જય સિયારામ ખેડૂત મિત્રો, ચલો આજે ફરીથી આપણે મળીએ હસમુખ કાકાથી, જેમને 2 વીઘા જે લીમડી કરી હતી અને બહુ વિડીયો મારો એ વાયરલ ગયો છે. ઘણા ખેડૂત મિત્રો મને પૂછતા હતા એ કમેન્ટ કરીને કે એ વિડીયોની અંદર કે આ લીમડી કેમનું સેલ કરવાનું, આગળ સેલ, બરાબર? રાઈટ હસમુખ કાકા? હા બરોબર, એ તમારો પ્રશ્ન સાચો છે. ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો. રિતિકભાઈ જોડે જે બિયારણ લીધું એ જ માલ તમારો નિકાલ કરશે, એ સિવાય તમારો માલ નિકાલ નહીં થાય. એમને તમને પકડી રાખશો તો તમે ઘણા રૂપિયા કમાશો. એમની સામે 10 રૂપિયા 20 રૂપિયાની ભાવ સામે જોવાનું નહીં. માલ નિકાલ કરનાર રિતિકભાઈ જ છે, એમની જોડે જ માર્કેટ છે. એન્ડ બીજી વાત કહું છું, ઘણા ખેડૂત મિત્રો એ બી કહે છે કે હસમુખ કાકા એટીટ્યુડ વાળા લાગે છે. હું એટીટ્યુડ વાળા નથી, કેમેરામાં જોઈને કોઈક વાર તમે. હું એટીટ્યુડ ખેડૂત નહીં, હું ખુશ થઈ ગયો એટલા માટે કે મને લોંગ ટાઈમની મને બિઝનેસ ને ખેતીની આવક મળવાની, એટલે પહેલેથી જ ખુશ હતું રિતિકભાઈ ઉપરથી, અને પૂરો વિશ્વાસથી અને ભરોસા ઉપરથી ખેતી કરેલી છે. અને આજે જે હસમુખ કાકાની જે મારા જોડે રીલ અને વાયરલ આપણી વિડીયો થઈ છે, એમના લીધે મારા જ જોડે દર્શન થયા છે આજે. ખરેખર મને બહુ પ્રાઉડ ફીલ થાય છે, અને હસમુખ કાકાના લીધે, કેમ કે એમના જ લીધે આજે મારા જ વિડીયો જોઈને આવ્યા છે એમના ખેતર ઉપર વિઝિટ કરવા. રાઈટ? અને હું એનઆરઆઈ છું. ઓકે. અને એનઆરઆઈઓને ખરી રીતે જમીનો લોકોને આપીને જતા રહે છે, જે એની જગાએ ભાગ કરીને આ રીતે ખેતી કરી હોય તો હું કહું છું 20 થી 25 વર્ષ તો તમારી બેઠી આવક ચાલુ રહેવાની. આજે છોકરું છે, કાલે પરણાવવાનો થાય ત્યાં સુધી તમારી આવક ભેગી થઈ જાય આરામથી. એટલે જરાક આ વસ્તુ પર ધ્યાન આપે એનઆરઆઈ લોકો તો વધારે સારું. મારે એક વાત કેવું હતું મહારાજ, અત્યારે જે હસમુખ કાકાએ કીધું ને, તે છોકરું જયારે આપણે જન્મ કરીએ છીએ 20 વર્ષે કમાવતો થાય, બરાબર? તે મારે એ જ કેવું છે, આ લીમડી બીજી એમને અત્યારે કીધું ને 3 વર્ષે, એ એમને સાચું કીધું છે. બટ મારી અગર વાત કહેવા માંગુ છું ને, તે 16 જ મહિના, આની જે પહેલી કટિંગ રહી ને 7 મહિના રહીને આવે છે. રાઈટ હસમુખ કાકા? પણ એ જવા દેવાની, એની કાપવાની. ના એ કાપવાની 7 મહિને કાપવાની, એવું નહીં, એ કાપવાની. અત્યારે હાલની રેટમાં જે ભાવ ચાલે છે ને, 500 રૂપિયા મણ ચાલે છે. ઓકે. અમને મેં રોપાયું હતું તો ખાલી શું કીધેલું હસમુખ કાકા તમને? 200-300 થી નિકાલતા છે. બસ બરાબર છે. કોઈ ખેડૂત આવા મિનિમમ ગણીને ચાલો તો તમારે જે થશે બધો નફો જ થવાનો છે આગળ ઉપર તો. કારણ કે મેક્સિમમ તમને વધારે તો મળે જ છે, એના કરતા ઓછામાં ઓછી ગણતરી કરી હોય તો આવક તો સારું રહે, પેલો દુઃખ ના થાય કશું. આપણે લાગે કે પેલો ભાઈ 10 મળે છે, પણ એ વખતે તમને 15 મળી જ જાય, કારણ કે મિનિમમ 15 ચાલતા હોય તો. એટલે વસ્તુ એવી છે કે વસ્તુઓમાં આ બધામાં થોડી સમજદારી અને પૂરો વિશ્વાસ રાખીને જ કામ કરવું જરૂરી છે. એમનાથી કામ મેં કરાયું, સીડ્સ લીધા, તો પછી બધું એમને જ આપી દેવાનું, મારે કઈ. અને આમે આપણા શાસ્ત્ર કહે છે ને કે ભાઈ ઉપરવાળાના ભરોસે રહી જાવ ને તો તરી જવાય. તો એમના ભરોસે રહી જવાનું, એ બધું થઈ જાય, બધો નિકાલ થઈ જાય. હવે તમે અમેરિકામાં ક્યાં આગળ રહો છો? કંટકી. તો મારે ફ્લોરિડામાંથી ફોન આવ્યો હતો. હા. ઓહાયોમાંથી ફોન આવ્યો હતો. ઓહાયોમાં હતો પહેલા. પછી કેન્ટુસીમાંથી ફોન આવ્યો હતો. એક ફોન આવ્યો મારે ઓસ્ટ્રેલિયાથી. ઓકે. જે રિતિકભાઈનો વિડીયો વાયરલ થયા ત્યાર પછી એનઆરઆઈ મારી જોડે 4 થી 5 મારી જોડે બરાબર ડિસ્કસ કર્યું. બરાબર. એમને હવે લાલચા પેટી કે હવે મારી જમીનમાં હું ખેતી કરાવું. ના જરૂરી છે. સાથે એમને વીઘે 15,000 કે 12,000 વાત કે 10 અને કશું મતલબ નહીં. હવે તમને સીધી લાખમાં જ એમને કમાવાની ઈચ્છા થઈ ગઈ. અને ના ઈચ્છા તો જો ભાઈ, આ પૈસાની જરૂર તો બધાને પડે, પણ એમ છે કે પેલી તમારી જમીન સચવાય છે, ખેતી થાય છે એટલે ઉપજાઉ જમીન રહે છે, અને પછી આવક થયા કરે છે. અને જેને ભાગ્ય સાથે આપી હોય તો એને 2 પૈસા મળે તો એ પૂરું ધ્યાન આપીને કામ કરે છે, તો સામેવાળાને કામ મળે છે. તો આ તો ખરી રીતે જોઈએ તો આખું સર્કલ જે ફરવું જોઈએ એ રીતે પૂરું ફરી જાય છે, ખાલી અધૂરું નહીં રહેતું. આપી દીધું છૂટી ગયા એવું નથી. એટલે અને પહેલા કેવું છે, કોઈ પણ ધંધો કરો તો ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. હું વગર ઇન્વેસ્ટમેન્ટને બિઝનેસ કરવા જઈશ તો કશું થવાનું નથી એમ. એટલે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે કે ભાઈ મારે ભાઈ મેં લાખ રૂપિયો ખર્ચો કર્યો, ભાઈ લાખ કર્યો પાછા તમે 2 વર્ષ પછી 2.5 લાખ કે 2 લાખ તો તમે લેવાના જ છો ને. અને તમને કઈ લાખ રૂપિયાની કઈ વ્યાજ મળી નહીં જવાનું 2 વર્ષમાં એટલું. તો ધીરજ, એક તો સંયમ, ધીરજ અને ઇન્વેસ્ટમેન્ટ આ કરશો અને વિશ્વાસ રાખશો તો તમને 2 પૈસા મળશે જ. કેટલો રાખવાનો? 4 ફૂટનો છે. 4 ફૂટ, 4.5 ફૂટ, 4 ફૂટનો સારો નાનું ટ્રેક્ટર ફરે ને પહેલેથી પારા કરાવો ને તો આગળ પડે. નાનું ટ્રેક્ટર લો તો પારા બને. અને આ જે પારી ઉપર લગાવ્યું
તો એક સીધી લીટીમાં છે ને, સીધી લીટીમાં એક વેતનો એક વેચને વચ્ચે ગારો એક રાખવાનો. વેતની 10-12 બિયારણ જોઈએ 10 એક જ ખાડામાં 10 થી 12 બિયારણ. બસ એટલે 1 ઇંચ જેટલું જ જોઈએ. 1 ઇંચ જ નાખવાનું, બહુ નહીં. હા ના ઊંડું પડે તો મુશ્કેલી પડે, ઓકે, પછી ઉગે નહીં, ઉગવામાં મુશ્કેલી પડે. મુશ્કેલી પડે, બરાબર. અને જીગજેગ લગાવવાનું કે છે એ લોકો, આ એક આમ એક આમ એક આમ, એવું એ નહીં, આગળ પડે. એ આગળ પડે. હા જીગજેગ આગળ પડે. ઓકે, મારી બરાબર. જોડે પૈસા નતા એટલે મેં જીગજેગ ના ના, બરાબર છે. તો તમે એ તો મારે એમની જોડે- વ્યવસ્થિત જે વ્યવસ્થા જે રીતે થતી હોય એ રીતે થાય કામ. હા. બરાબર. હા. હવે બીજું તમારે ને એમ કે અને આ કેટલો ટાઈમ થયો આને? આ મેં 14,600 રોપી હતી. હા, તમારે ઓને કમાવવું હોય તો દોઢ વર્ષ રાહ જોવી પડે. 1.5 વર્ષ. હા અને એમાં છોણિયું પહેલે ભર્યું હોય અચ્છા તો 3 ફૂટ વહેલી થઈ જાય. અચ્છા. Best ઉત્તમ. અચ્છા, જેમ કે આટલું થઈ ગયું છે અને હવે છાણિયું ભરવું હોય, તો ભરાય ભરાય ને? ભરાય છોણિયું. એટલે વચ્ચે ભરવાનું, વચ્ચે સાઈડમાં નાખી દેવાનું. સાઈડથી જ જતું સાઈડથી રહેવાનું. જ. એવું ખેતી જેટલું વખતે. સાઈડ વાળું હોય એટલું આગળ એટલે જે મૂળિયાની નજીક જોવે નજીક મૂળિયાની નજીક હોય તો સારામાં બધા સારામાં સારું. અને સલ્ફેટમાં કયું? સલ્ફેટ આપણે આવી એમોનિયમ સલ્ફેટ. એમોનિયમ, હા ડીએપી એ ચાલે, યુરિયા ચાલે. યુરિયા ચાલે. ઓકે, અચ્છા. આ કેટલા વીઘા છે? આ 2.5 વીઘા જમીન છે મારી 2.5 વીઘા પોતાની. જમીન. પોતાની ગીરોવાળી જમીનમાં ના ચાલે. સાથે ના એવું છોડાઈ લે પછી ગમે આપણી આવક ત્યાંથી જોઈ લે. યા તો એ તો છોડાઈ લે. મતલબ જ નહીં એનો. પોતાની જમીન હોય તો જ તો આ જ કરાય. ખેતી થાય. બરાબર, અને બરાબર. પોતાને જીરવાની તાકાત હોવી જોઈએ. ના ના, ખર્ચો કરાય 30 એવો વર્ષની ખેતી છે. દાખલા તરીકે કોઈ પણ છોકરું આપણે જન્મે તો 9 મહિના પછી જન્મે છે તો યા. એની આવક ક્યારે તમે મેળવો છો? 20 વર્ષે. તો આ તમને 3 વર્ષ પછી ચાલુ છે. યા 20 વર્ષે તમે આવક મેળવો છો. યા આ 3 વર્ષ પછી તમારામાં તાકાત હોવી જોઈએ. વર્ષ 1.5-2 વર્ષની આવક તમારી બા દૂધ 2 દેતી ગાય વર્ષ છે. 2 વર્ષ એનો ઠાઠો કરવો પડે. હા ઠાઠો કરવો પડે. અને જેટલો લાંબો ટાઈમ ઠાઠો કરો એટલી વધારે ને વધારે તમારી એ વધી જાય. જે માલ આપણને બિયારણ આલે છે એ જ આપણો માલ નિકાલ કરી શકશે. એ સિવાય બીજા નિકાલ કરવામાં કોઈની તાકાત નહીં. નથી. ઓકે, લેનારા દુનિયામાં ઘણા છે. બરાબર. યા માલ આપણો કરનારો હોવો જોઈએ પણ બરાબર. માલ કરનારો તમને ના મળે એટલે જે વસ્તુ હોય એ જતી રહે. નકો નથી. રીતિકભાઈ જ છે. યા એમાં 10 રૂપિયા 20 રૂપિયા પણ ભૂલવા પડે. ભાઈ યા તો જુઓ, માલ ખાવો હોય તો માર ખાવો પડે, હા કહેવત છે ને. એ થોડો ઘણો આપણે તો સેટ કરવું જ પડે. તમારે ભરોસો એમની પર રાખવો પડે. મેં ભરોસા ઉપર જ ખેતી કરી છે એમની પર. હવે જો ભાઈ એ 2 પૈસા એમને ના મળે તો શું કરવા ધંધો કરે? એ વાત કોઈ સાચી. પણ વ્યક્તિ, એ તમને 2 બરાબર. પૈસા મળશે તમે ખેતી કરશો, એમને 2 પૈસા મળશે તો એ બિઝનેસ કરશે. હા. આ વસ્તુ કેવી પાકી એટલે બધું મારા બાપાનું નહીં. હા બસ જેના ભાગમાં જેટલું હા. જેટલું જવાનું એ બરાબર જાય, બરાબર. તમને તમારું મળી રહે. મળી રહે. તમારા કર્મ પૂરતું તમને મળે જ, ના મળે. મળે એવું તો છે જ નહીં. એટલે બરાબર છે, સારી વાત કહેવાય. તો ઉનાળામાં મહિને 4 પાણી જોઈએ. ઉનાળામાં 1 મહિનામાં 4 પાણી ચોમાસાની તો તમને તકલીફ ના પડે. ના. શિયાળામાં 2 પાણી જોઈએ. ઓછા જોઈએ 2. હા. બરાબર, બરાબર. 15 દિવસે પાણી આવે તો વાંધો નહીં પણ ઉનાળામાં તો 4 દર અઠવાડિયે જોઈએ. અત્યારે મારે પાણીની જરૂર છે પણ આ કટિંગ છે એટલે મારે ખેંચાયું અઠવાડિયું. ઓકે, એટલે હવે કટિંગ કર્યા પછી જ પાણી લઈ લેવા છે. કટિંગ કર્યા પછી તરત આ અડધું કટિંગ થવાનું છે. બીજું પાણી ખાતર પાણી કરી નાખીશ. એટલે ભાઈ એ જે દર વખતે તમે પાણી લો હમ. એ વખતે સલ્ફેટ કે એ આગળ પહેલું નાખી દો. એ પહેલા તમે એ ચાલુમાં ચાસમાં કર્યો છો એક દિવસ પહેલો 1 દિવસ પર. તો કેટલા એટલે 1 મહિનામાં કેટલી વાર સલ્ફેટ નાખો? 1 વાર? એક જ વાર જોઈએ. 1 વાર પહેલી વખત જે તમે કરો એ નાખો, પછી 4 અઠવાડિયા પછી ફરી જ્યારે હા. નાખવાનું થાય ત્યારે પછી બેસ્ટ રિઝલ્ટ યુરિયા છોટવામાં નેનો આવે. નેનો. હા. ઓકે, ઉપર તમે નેનો યુરિયા છોટો તેની ઝડપી લિક્વિડ 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 બરાબર. નેનો નેનો નાનો યુરિયા ડીએપી યા એ થોડીક મહેનત છે ભાઈ એ મારી જાતે નાખું છું. મહેનત કરીએ તો વધારે વળશે એટલું. પછી મહિને 2 મહિને પછી ઈયર ચૂસિયાની દવા મારવી પડે નહીં તો ઈયર ચૂસિયા ના મારતો પેલા ટપકો પડી જાય. અચ્છા અચ્છા. ફૂદો પડી જાય. ફૂદો પડે તો આપણને ખબર પડે કે ફૂદો પડે ઉડે છે. એટલે પછી ફૂદાની દવા મારી દેવી પડે મહાદેવ ઉપર તરત જ તો આ ચમક ગ્રીનરી દેખાય નહીં તો ચમક ગ્રીનરી બધું ખાઈ જાય જીવાતો જ, બધું હા. ખરાબ કરી નાખે ને. જીવાત પડે તો ડોટ્સ પડે તો આગળ માલ લેનારો કોઈ નિકાલ ના ના આવે. લે, યા ડેમેજ માલ ના લે ને કોઈ. હા. બરાબર છે, સાચી વાત છે. તો આમાં જેટલો પોટાશ આવે એટલો જ ચમક વાળો. પોટાશ. એમાં આઈબીપીએન ગૌમૂત્ર વાળું હોય એ પણ આગળ પડે બનાવેલું. ઓકે, ખાટી છાશ એ. જે આપણે ઘરે બનાવીએ છીએ. પ્રાકૃતિક વાળું. યા પ્રકૃતિ વાળું. આમાં પ્રાકૃતિક ફળ પણ આવેલું છે. એમ. હા પ્રાકૃતિક આ તો રાસાયણિક પછી એને 2 મહિના નહીં આપવાનું. અચ્છા, પ્રાકૃતિક કર્યા પછી 2 મહિના રાસાયણિક નહીં. હા જો પ્રાકૃતિક નાખ્યું તો એને રાસાયણિક નહીં આપવાનું. એ જો ખેડૂત પહેલું એ ધ્યાન રાખવું પડે ને. મિક્સ નહીં કરવાની. બે ના સાસુ વહુ 2 ભેગી નહીં કરવાની. વડાવડ થાય. નહીં તો વડાવડ થશે જમીનમાં. ના ના, સાચી વાત છે, સાચી વાત છે.
પ્રાકૃતિક માટે શિયાળો બેસ્ટ, ચોમાસું બેસ્ટ. અચ્છા, ઉનાળામાં સલ્ફેટ યુરિયા નાખી દો તો ચાલે, આવી જાય કારણ કે ખાતર પાણી પર. વધારે રહેવાનું ઉપર એટલે અને મારા જ બીજી વાત એ છે કે આની જે બીજી કટિંગ રહેશે ને હવે દર 4 મહિને થઈ જશે. બરાબર એન્ડ 16 મહિના મેક્સિમમ 16 મહિના પકડીને જ ચાલવાનું, તો કટિંગ આપણે નહીં ગણવાનું. બરાબર. જે આમાં ચોથી કટિંગ આવશે ને હસમુખ કાકાની મારા આ કિલોમીટરની, એમાંથી અમને પ્રોપર ખબર પડશે કે મારી મહેનત કેવી છે, આ લીમડીની અંદર ટ્રીટમેન્ટ કેટલી છે, 1 વીઘાની અંદર કેટલો ઉતારો નીકળે છે, એ બધું જ ખબર પડશે. વસ્તુ મોટી થયા પછી જ ખબર પડે. મને ઘણા કિલોમીટર પૂછે છે આનો તમે શું ભાવ કહો છો, હું 10 રૂપિયા કિલોથી જ કરાવું છું. બટ અગર હું જોવા જશો તમે મારા કિલોમીટર કોઈ પણ મારા હસમુખ કાકા તો અત્યારે શું નવા છે, અત્યારે જ્યારે આમનું 16 મહિના 1 વર્ષ 2 વર્ષ પૂરું થશે ત્યારે અમને ખબર પડશે કે 1 વર્ષે કેટલી અર્નિંગ છે. બટ 1 વર્ષે આની અંદર ઓછામાં ઓછું મારા કિલોમીટર 1,18,000થી લઈને 1.5 લાખની વચ્ચે આવક મેળવે છે. બટ હું દરેક કિલોમીટરને એટલું જ કહું છું, તમે વીઘાનું ખાલી 90,000 રૂપિયા લઈને ચાલો, કેમ કે 1 વીઘામાં હું 150 મણ કહું છું, 24 ગુંઠાના જમીનમાં મારા જ, એન્ડ 10 રૂપિયા કિલોના ભાવથી. એવી વર્ષે 3 કટિંગ આવે, 30 હજારની એક થાય, તે હું 90,000 રૂપિયા કહું છું. બટ આ 25 રૂપિયાનો ભાવ નહીં કહેતો, તો બી 90,000 રૂપિયા સમજીને જ ચાલો, ઓછા બરાબર છે, મિનિમમ ચાલો. એટલે બાકીનો જે ઉપર આવ્યું એ કુદરતનું તમારું બોનસ તરીકે છે, સમજો, ભગવાનનું. બસ બીજું હું આગળ આનથી વધારે નહીં કહી શકતો. થેન્ક યુ થેન્ક યુ પ્રદીપભાઈ, જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ.